ભગવાન શ્રી રામજી 3 દિવસ સુધી સમુદ્રના કિનારે બેઠા, દરિયે માર્ગ ના આપ્યો. ભગવાન રામે લક્ષ્મણજીને કહ્યું, ભાઈ બાણ લાવ. આટલી વસ્તુ નકામી. આ 7 વસ્તુ નકામી છે. શઠસન વિનાયકુ કૈલાસન પ્રીતિ વિનાયકુ કૈલાસન પ્રીતિ સહજ કૃપન સાન સુંદરની સહજ કૃપન તારત સના યાન કહાની તારત સના યાન કહાની તારત સનાયોગી સના વિરતિ વખાની વિજય રે ફલ જથા શઠસન વિનાય. આ 7 વસ્તુ નકામી. આ વાવવાની વાત છે. 7 વસ્તુને વાવવાનું કહ્યું છે. એ ઉષર બીજ ભયે ફળ હતા. આ ખારસમાં વાવ્યા જેવું. આપણે ત્યાં પહેલાના જમાનામાં 7 ધાન હતા, એટલા માટે 7 ઉપમા પાડી. સઠસન વિનય, કુટિલ સન પ્રીતિ, સહજ કૃપણ સન સુંદર નીતિ, મમતા રસન જ્ઞાન કહાની, અતિ લોભી સન વિરતિ બખાની, ક્રોધી સમન કામી હરિકથા. વો તો ઉષર બીજ ભયે ફળ યથા. 7 વસ્તુનું નિરૂપણ કરીને આ દેશમાં 7 ધાન પહેલાના વખતમાં, એટલા માટે 7 સામે લીધા છે એમણે દ્રષ્ટાંત. 60 માણસોને તમે વિનંતી કરો એ નકામું. કુટિલ માણસોની સાથે પ્રેમ શું કામનો? કંજૂસને નીતિની વાત નકામી. મમતાળુને જ્ઞાન કથા સાંભળવાનું કોઈ મેળ ન ખાય. લોભિયાને વૈરાગની વાતમાં ફાવે નહીં. અને ક્રોધીઓ શાંત ન થાય. કામી માણસોને ભગવત કથા ના સાંભળવી, ગોઠિયાને તો હલામણ જેઠવો છે. આવી કઈક વાર્તા હોય ગજરા મારું ની, તો કઈક અનુકૂળતા આવે. દેવતની છે. ક્રોધી સમ કામી હરિકથા ઉષર બીજ ભય ફલ જથા.